તો હલો મિત્રો, કેમ છો મારા વાલીડાઓ? બધા મોજમાં? તો ભાઈ સિમરની રથયાત્રા છે તે ખરેખર આ વખતે એવી રોનક લઈને આવી છે ને કે દરેકના જીવનમાં એક ઉજાસ લઈને, જાણે એમ થયું કે દિવાળીનો પર્વ ફરીવાર આવી ગયો હોય. જી હા મિત્રો, બિલકુલ સાચી વાત છે ને તમે આગળ ઇન્ટ્રોમાં જોઈ જ લીધું છે કે કેવો મેળો છે તે સિમરની અંદર ઉભરાણો છે. અહીંયા મિત્રો સિમર ગામ તો હોય જ, પરંતુ આજુબાજુના ગામડાઓ તેમજ ઉના તાલુકાના ઘણા બધા ગામડાઓના લોકો છે તે અહીં આ મેળામાં બાપુના દર્શન તેમજ મેળાનો આનંદ માણવા માટે અહીંયા આવ્યા છે. જો હું તમને અહીંયા બધાને સંપૂર્ણ મેળાના દર્શન પણ કરાવીશ અને સાથે સાથે જે બાપુનું નવું મંદિર અમારું સિમર ધામમાં બની ગયું છે ને એ પણ તમને દર્શન કરાવવાનો છું. અત્યારે તમે જોવો ને ભાઈ, પબ્લિકની ખલક બોલે અને જ્યાં જોવો ને ત્યાં માનવ મહેરામણો ઉભરાઈ પડ્યો છે. અને ખાસ કરીને મિત્રો જોવા જાય ને તો સિમર ગામની અંદર આવા ભગીરથ કાર્યો થતા જ હોય છે, પરંતુ આ જે ભગીરથ કાર્ય છે ને તે એટલું મોટું છે ને કે એમાં ગામ આખું સહયોગી બન્યું છે. અને તમે જુઓ ભાઈ, મેળો કેવો જાય ભાઈ, અનેક ચીજ વસ્તુઓ અહીં વેચાવા માટે આવી છે અને પબ્લિક આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસની રાત્રિએ આવા દ્રશ્યો છે તે સર્જાણા અને પગ મૂકવાની જગ્યા નહીં એવું ગણો તો કહી શકાય. અને અનેક ચીજ વસ્તુઓ અત્યારે વેચાવા માટે મેળો ભરાઈ ચૂક્યો છે. તમે પણ જો અચૂક આવવા માગતા હોય તો ગામ છે સિમર, તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથમાં એકવાર મારા વાલીડાઓ આવી જાજો અને બાપુના ધામના દર્શન પણ કરી લેજો અને સાથે સાથે આ મેળો પણ માણી લેજો. જુઓ તમે અત્યારે કેવી જમાવટ આવે છે અને બધા લોકો આનંદ અને મોજ છે તે લૂંટે છે. અને હા મારા વાળા દર્શક મિત્રો, અત્યારે જો અમે જયસુખભાઈ ને ભાવેશભાઈ ને મારા પપ્પા ને ઈસુ ને બધા મેળાની મોજ માણવા માટે આવી ગયા છે અને બધાને હાય હેલો કહે છે. અને ખાસ કરીને તો મિત્રો આ મેળો છે ને 4 દિવસનો છે, જેના પગલે માનવ મહેરામણ એટલું બધું ઊભું થવાનું છે. અને સતત તમને આવી રોજની અપડેટ મળતી જ રહેશે બાપુના ધામની. સો પ્લીઝ મારા માટે નહીં પરંતુ જગજીવન બાપુ માટે એક લાઈક જરૂરથી કરી દેજો. અને ખાસ કરીને તમે અત્યારે જોવો ને ભાઈ, તો રંગબેરંગી રેલગાડી, અને આ રેલગાડી જોતા બાળકોને એવું થાય કે ખરેખર આ રેલગાડીમાં બેસવું છે. અને ઈશાની બેન અમારી સાથે હતા તો જેવો તોફાને મનાણા કે મારે રેલગાડીમાં જ બેઠવું છે. અને એને એમાં રેલગાડી નહીં પરંતુ જે મોટી મોટી સરખીઓને ચગડોળ હતા ને એમાં પણ બેઠવું હતું, પરંતુ હવે નાની છે એટલે એમાં એને બેઠાડાય નહીં. અને તમે જુઓ ભાઈ, અત્યારે માહોલ બી કેવો જામ્યો છે અને આવી રાઇડ્સ છે તે અત્યારે સિમરધામની અંદર પહોંચી ગઈ છે અને લોકો છે તે આ રાઇડ્સનો આનંદ ઉઠાવે છે. અને બાકી બધા લોકો જો ફરે છે અને અમે બધા પણ અહીં આનંદ મેળાનો લઈએ છીએ. સાથે સાથે અમે બધા ત્રણેય ભાઈઓ સાથે હતા, હું જયસુખભાઈ, ભાવેશભાઈ, મારા પપ્પા અને ઈશાન તો સાથે હોય જ છે ફરજિયાતપણે. અને અમે પણ આ મેળાનો આનંદ લેવા માટે આવ્યા હતા. અને જો હું આવી ગયો, જો કે વોઇસ ઓવર અમારા બાજુમાં જયસુખભાઈ પણ છે, બરાબર. અને બસ આનંદ લઈએ. હવે હું તમને થોડી જ વારમાં મેળાના દર્શન કરાવી અને ત્યાર પછી હું તમને બાપુના ધામમાં લઈ જાઉં અને ત્યાંનો નજારો પણ ત્યાંની રોશની પણ બતાવું, જે જોઈને ખરેખર તમને પણ એમ લાગશે કે નહીં ભાઈ, ખરેખર આ ધામમાં એકવાર અચૂક ને અચૂક જવું જોઈએ. તો વહેલી તકે મારા વાલીડાઓ પધારજો સિમર ધામની અંદર, કારણ કે તારીખ 23થી લઈ અને 26 સુધી આ પ્રોગ્રામ યથાવત રહેવાનો છે. અને જેને પણ મોજ લૂંટવી હોય તે અચૂક પધારજો. તો ભાઈ તમે જુઓ, અત્યારે રોડ અને મંદિર અને આશ્રમનું પરિસર એવી રીતે શણગારવામાં આવ્યું છે ને કે જેને જોઈને ખરેખર એક કહેવાય ને કે ભાઈ આ જગ્યાએ નથી આવ્યા તો આપણે કાંઈ આવ્યા જ નથી. અત્યારે તમે જુઓ તો રંગબેરંગી લાઇટિંગથી આખું ધામ છે, સિમર ગામ છે ને એટલું શણગાર્યું ને કે ભાઈ વાત જ ન પૂછો. અને ઠેક ઠેકાણાથી લોકો અત્યારે અહીં દર્શન કરવા માટે આવી પડ્યા છે. અને માત્ર આજનો દિવસ નહીં પરંતુ છેક 26 તારીખ સાંજ સુધી આવા દ્રશ્યો છે તે રહેવાના છે. અને ભાઈ ભારી માત્રામાં જમાવટ આવવાની છે. તમે અત્યારે જુઓ ને પબ્લિકની અવર જવર છે ને એ આજે પહેલો દિવસ છે એટલે ઓછી છે બાપા. બાકી તમે જોયો કે પગ મૂકવાની જગ્યા ન મળે તો જ સાચું.
અને આપના વિડીયોના માધ્યમથી તમને બધાને પ્રયત્ન કરીશ બતાવવાનો. અને આ છે અમારા આશ્રમનું સિમરધામનું પરિસર, અને અમારા લોક લાડીલા ભાવેશભાઈ છે ઊભા છે, બરાબર. એમનું ખાસ કહેવું હતું કે ભાઈ અમને પણ વ્લોગમાં લેજો, તો એમને સાથે સાથે લઈ લીધા. અને અત્યારે હું તમને લઈને જઈ રહ્યો છું બાપુના ધામની અંદર, એટલે કે બાપુના મંદિરની અંદર. જી હા મિત્રો, અત્યારે ત્યાંની રોશની પણ અદ્ભુત અને જોવા જેવી છે, કે જેને જોતાં ખરેખર તમને પણ એકવાર લાગશે કે આપણે અહીંયા જરૂર જવું છે. તો જોવો અત્યારે આવો નજારો છે ભાઈ અમારા સિમરધામનો. અત્યારે જુઓ ભાઈ અમારા ભાવેશભાઈ આ રથની બાજુમાં ઊભી ગયા છે. જે હા મિત્રો, અત્યારે જોવો નજારો છે તે ખૂબ એટલે ફૂલ જામ્યો છે. એટલે તમે જુઓ કે કેવી રીતે શણગાર છે તે અમારા આશ્રમનો કરવામાં આવ્યો છે. અને ભાઈ બધા જ લોકો લગભગ જો કે વિડીયો બનાવે જ છે. અહીંયા આપણે પણ શરૂઆત કરી છે વ્લોગ બનાવવાની, બરાબર. તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરજો, અને ખાસ કરીને કમેન્ટમાં જય સદગુરુ લખી દેજો તમારા ગુરુજી માટે પણ, બરાબર છે. તો કે આપણે વોઇસ ઓવર તો ચાલુ જ છે અત્યારે. અને બસ જુઓ બધું તમને આશ્રમનો પરિસર તેમજ અહીં જગ્યાઓને શણગારવામાં આવી છે તે તમને બતાવવા માટે જઈ રહ્યો છું. આ છે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ, બરાબર. ત્યાર પછી તમે ત્યાંનો લાઇટિંગનો નજારો જુઓ. અને આ આશ્રમની અંદર પણ જે મંદિર નવું બન્યું છે ને ભાઈ, એમાં લાઇટિંગ એવી રીતે ગોઠવવામાં આવી છે ને કે જેને જોતાં ખરેખર આપણને આમ અલગ જ અહેસાસ થાય છે. તમે જુઓ અને જુઓ તમે આ પંખો ફરે છે ને ભાઈ, પણ એવું જ લાગે જ્યારે કે કંઈ છે જ નહીં, પરંતુ એ પંખામાં બાપુ અને અમારા જગજાન બાપુના દ્રશ્યો પણ દર્શાવે છે, સાથે સાથે ગુરુદત્ત ભગવાનના પણ દ્રશ્યો છે તે દર્શાવે છે. તો આવી કલાકૃતિનો સંગમ પણ અહીં કરવામાં આવ્યો છે. અને ભાઈ તમે લાઇટિંગ જુઓ, ખરેખર તમને અદ્ભુત લાગશે. અને રાતનો નજારો તો ખૂબ એટલે ખૂબ રળિયામણો હોય છે, જે બધાને ખાસ કરીને પસંદ આવે. અને અહીં જુઓ ભજન કીર્તન પણ ચાલુ જ છે. તો ભાઈ તમારા ગામમાં પણ જો આવા ભગીરથ કાર્યો થતા હોય તો પ્લીઝ એકવાર અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ મેળા વિશે શું કહેવું છે એ પણ અમને જરૂરથી જણાવજો. તો ફરીથી મળશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ભાઈ બધાને રામ રામ, સીતારામ અને જય સદગુરુ. આવજો મારા વાલા, અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.